હૃદયની બીમારી છે ને એ હૃદયની શું ડિમાન્ડ છે અને હૃદયની શું સપ્લાય એ ખોરવાય તો હૃદયની બીમારી ચાલુ થાય. ડિમાન્ડ એટલે એને શું લોહી જોઈએ છે એ ધબકારા ઉપર ડિપેન્ડ હોય, અને સપ્લાય એટલે કે એની નળીમાં કેટલું લોહી જાય છે. અગર ડિમાન્ડ અને સપ્લાય નથી જળવાતી તો એવા કેસમાં ટીએમટી પોઝિટિવ આવે. સો અમેરિકન હાર્ટ એસોસિએશન એવું કહે છે કે જ્યારે ટીએમટી પોઝિટિવ આવે છે અને બ્લોકેજ 70 અરાઉન્ડ છે તો આવા કેસમાં તમે દવાનો ઉપયોગ કે જે હૃદયના પલ્સ ઓછા કરે અને સાથે ડાયટથી તમે કરી શકો. તો એવું જ અમારું પેશન્ટ વિપુલભાઈ, ટીએમટી પોઝિટિવ 70 થી વધુ બ્લોકેજ. ડોક્ટરે ઓપ્શન આપ્યું સ્ટેન્ટ કરી દો અને સિક્યોર થઈ જાઓ, બટ એને ચૂઝ કર્યું હાઉ ટુ સિક્યોર વિધાઉટ ઓપરેશન. તો ખ્યાલ આવ્યો ઈસીપી અને ડિટોક્સ કે જે ટોક્સિન્સ રિમૂવ કરે. 20 દિવસની સારવાર ચાલુ કરી, દિવસમાં 2 વખત ટ્રીટમેન્ટ લેતા, સાથે યોગા, ફિઝિયો અને એક્સરસાઇઝ. આજે ટ્રીટમેન્ટ બાદ એનો જે ફિટનેસ ટેસ્ટ કહેવાય, જે સર્જરી અને સ્ટેન્ટ પછી બી ડોક્ટરો કરાવે ટુ ચેક કે સ્ટેન્ટ કેટલો સરસ બેઠો છે, તો એ જ સ્ટ્રેસ ઇકોનો નેગેટિવ આવ્યો. તો આ બતાવે છે કે ઓલવેઝ 70 થી 80 નું બ્લોકેજ હોય તો એની માટે દવા, ડાયટ અને ઈસીપી ઇઝ ઇનફ કેપેબલ ટુ ગીવ અ રિઝલ્ટ. સો ઇફ યુ આર સેમ કેસ તો તમારા રિપોર્ટ્સ અમને વોટ્સઅપ કરો ઓન 9714210311. અમે એનો રિપ્લે તમને જરૂરથી આપીશું.